શ્રીમતી જીજ્ઞાબેન વ્યાસની ઉપલેટા નગરપાલિકા ઉપપ્રમુખ તરીકે નિમણૂક બદલ જ્ઞાતિ ગ્રુપ વતી અભિનંદન। શ્રીમતી જીજ્ઞાબેન વ્યાસની ઉપલેટાની રાજકીય સફર। જેબી વ્યાસ પરિવારના આપણા ગ્રુપ સદસ્ય શ્રીમતી જીજ્ઞાબેન જિજ્ઞેશભાઈ વ્યાસનો જન્મ ધોળા ખાતે પંડ્યા પરિવારમાં સને 1975માં 10 માર્ચના રોજ થયો। તેઓ એ વિનયન શાખાના ગ્રેજ્યુએટ છે। તેઓના લગ્ન વ્યાસ પરિવારમાં 1995માં 27 નવેમ્બરના રોજ થયા। આજીવન સેવા કાર્ય માટે સંકલ્પ કરી વ્યાસ દંપતી અને પરિવાર છેલ્લા 2 દાયકાથી વધુ સમયથી જરૂરિયાતમંદ અને ગરીબ પરિવારોની સેવા કરે છે। નારી રત્ન એવોર્ડ સન્માન। તેઓને રાજકોટ જિલ્લા 2022માં રાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે રાજકોટ ખાતે અબ તક મીડિયા દ્વારા નારી રત્ન એવોર્ડ જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી સરના હસ્તે આપી સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાને અબતક મીડિયા હાઉસના મોભી શ્રી સતીશકુમાર મહેતા સહિત રાજકોટ કલેક્ટર શ્રી અરુણ મહેશ બાબુ, ડીસીપી મનોહરસિંહજી જાડેજા, મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા સાહેબ, પીજીવીસીએલ ડાયરેક્ટર પ્રીતિ શર્મા, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર ગિરીશભાઈ ભીમાણી, રાજકોટના મેયર પ્રદીપભાઈ ડવ, ડેપ્યુટી મેયર ડોક્ટર દર્શનાબેન શાહ, રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ ભૂપતભાઈ બોદરવી ઉપસ્થિતિ રહી હતી। રાજકીય સફર અને કારકિર્દી। તેઓ સને 2018મી ઉપલેટા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના રાજકારણમાં સક્રિય છે। તેઓએ 2018માં ભારતીય જનતા પાર્ટીના સદસ્યપદે ઉપલેટા નગરપાલિકાની ચૂંટણી લડી વોર્ડ નંબર 2માંથી જંગી બહુમતી સાથે ચૂંટાયા હતા। ભાજપની રાજકોટ જિલ્લા તથા ઉપલેટા શહેરની સ્થાનિક નેતાગીરી તથા ઉપલેટા નગરપાલિકા પ્રમુખ શ્રી એ જીજ્ઞાબેનની સેવા અને નિષ્ઠા ધ્યાને લઈ ઉપલેટા શહેર નગરપાલિકાના સને 2021 ટર્મમાં જાહેર આરોગ્ય સમિતિ ચેરમેન તરીકે વરણી કરી હતી। તેઓએ ઉપલેટા નગરપાલિકાના કાર્યકાળ દરમિયાન જીજ્ઞાબેને 2021મી 2023 સુધી ઉપલેટા નગરપાલિકા જાહેર આરોગ્ય સમિતિ ચેરમેન તરીકે નિમણૂક થઈ હતી અને જાહેર સેવા ફરજ બજાવી હતી। આ નવી ટર્મ 2025માં તેઓની ઉપલેટા નગરપાલિકામાં ઉપપ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે। વ્યાસ દંપતીના સેવા કાર્યો। વ્યાસ પરિવાર ઉપલેટા શહેર તથા આજુબાજુના વિસ્તારોમાં સેવાકીય કાર્યો કરી અને જરૂરિયાતમંદ પરિવારોને હંમેશા મદદ કરતા રહ્યા છે। તેઓની સેવાની જ્યોત વર્ષ દરમિયાન ચાલુ રહે છે। તેમના રહેઠાણ દ્વારકાધીશ સોસાયટીમાં કોમ્યુનિટી કિચન તેમજ ચા કીટલી સેવા 12 મહિના ચાલે છે। 1. છેલ્લા 30 વર્ષથી કોઈપણ નાત જાત વગર તમામ ધર્મના લોકો માટે કોઈપણ માણસ ભૂખ્યા ન રહે તે માટે 365 દિવસ 24 કલાક અન્નક્ષેત્ર ચાલુ હોય છે। 2. ગરીબ અને નબળા વર્ગને અન્નની સાથે સાથે કપડાં, ચંપલ, ગરમ કપડાં, રાબડા, તાલપત્રી તથા દવા જેવી વસ્તુઓ વિનામૂલ્યે આપવામાં આવે છે। તે પણ કોઈ જાતના ફંડફાળા વગર પોતાના સ્વખર્ચે દીન દુખિયાઓની સેવા કરી રહ્યા છે। 3. જિજ્ઞેશભાઈ તથા જીજ્ઞાબેન સમગ્ર પરિવાર સમગ્ર તાલુકામાં વસતા બ્રહ્મ પરિવારો માટે દર વર્ષે બ્રહ્મભોજન કરાવે છે। 4. તહેવારની ખાસ સેવા। દિવાળી, દશેરા, સાતમ આઠમ, નવરાત્રિ, મકર સંક્રાંતિ ઉપર મીઠાઈ, ગાંઠિયા, બુંદી, ખજૂર ચીકી, પતંગ, ફટાકડા જેવી 33 વસ્તુઓનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવે છે। 5. કેરી આમ્ર રસ સેવા। ઉનાળામાં ઉપલેટા તાલુકાના ઈસરાના પાટિયા વિસ્તાર પાસે 1500 ગરીબ મજૂરો તથા બાળકોને કેરીનો રસ, પૂરી, બટેટાનું શાક, ખીચડી, છાશ, નમકીન સાથે પંગત પાડી જમાડવામાં આવે છે। 6. પૂનમનું બટુક ભોજન। દર મહિનાની પૂનમે દ્વારકાધીશ સોસાયટીમાં બાપા સીતારામની મઢુલીએ બટુક ભોજન કરાવીએ છીએ। 7. ગાયત્રી મંદિર તથા ઢાંક ગણપતિ મંદિર ખાતે વિશેષ સેવા। દર મંગળવારે સવારે ગાયત્રી મંદિર ગધેથડ તથા ગણપતિ મંદિર ઢાક દર્શન કરવા તેઓ દ્વારા વાહન લઈને જઈને વ્યવસ્થા કરી અને ગાયત્રી મંદિર ગધેથડ ખાતેના વિસ્તારમાં શાકભાજી વિતરણ તથા રસ્તામાં જેટલા જુદ્દા તથા કારખાના મજૂરના બાળકો માટે બટેટા પૌવા, અડદિયા, લાડવા, ગાંઠિયા, પફ, ફ્રૂટ જેવા વિવિધ પ્રકારના નાસ્તા કરાવે છે। 8. જીવદયા પ્રવૃત્તિ। તેવી રીતે દ્વારકાધીશ સોસાયટીના પુલ ઉપર અમો ચબૂતરો બનાવેલ છે, ત્યાં દરરોજ પક્ષીઓને ચણ નાખવામાં આવે છે। 9. ભોજન બગાડ અટકાવી જરૂરિયાતમંદ સુધી ભોજન પહોંચતું કરવાની ખાસ વિતરણ વ્યવસ્થા। ઉપલેટા ગામના કેટરર્સના ભાઈઓને તથા આજુબાજુના ગામના લોકોને દ્વારા કોઈપણ જગ્યાએ જમણવારમાં ભોજન વધે તો ફોન કરતા તેઓ વાહન લઈને તે ભોજન ગરીબ લોકોને વિતરણ કરવામાં સેવા કાર્ય ઘણા વર્ષોથી ચાલુ છે। 11. વિશેષ શિયાળામાં ગાબડા, ઉનાળામાં છાશ, ચોમાસામાં તાલપત્રી વિતરણ કરવામાં આવે છે। 12.
ચા ખીચડી તથા ઠંડા પીણાની સેવા। તેઓના નિવાસ સ્થાને દિવસ ચા શરબત નાસ્તો તથા જમવાનું દિવસ દરમિયાન કાર્ય ચાલુ જ હોય છે। જરૂરિયાતમંદ નાના બાળકો તથા વૃદ્ધો નિરાધારને માટે દૂધ વિતરણ પણ કરવામાં આવે છે। 13. નિયમિત બુધવારની ભોજન માટેની ખાસ સેવા। દર બુધવારે ગામડેથી ખરીદી કરવા આવેલ મજૂરોને માટે ખાસ વ્યવસ્થા કરી બપોરે ભોજન આપવામાં આવે છે। 14. પરિવાર દ્વારા સમયાંતરે ઉપલેટા તથા આજુબાજુમાં જે ગાંડા પાગલ અને અવધૂત લોકો તથા રખડતા ભટકતા લોકો માટે પણ તેઓ જ્યાં હોય તે સ્થળે જમાડવામાં આવે છે। 15. ચોમાસામાં રહેઠાણ સુરક્ષા માટે મદદ કરી ઝૂંપડા માટે તાલપત્રી વરસાદી ચપ્પલ જરૂરિયાતમંદ લોકોને આપવામાં આવે છે। કોરોના સંક્રમણ દરમિયાન લોકડાઉન સમયે પર પ્રાંતીય મજદૂરોને વતન વાપસીમાં ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા તથા જમવા તેમજ મેડિકલ ચેકઅપ કોરોના સંક્રમણ અન્વયે કરવી રવાના કરવામાં મદદરૂપ થયા હતા। લોકડાઉનમાં પણ ફૂડ પાર્સલ સેવા ટિફિન સર્વિસ દ્વારા લોકો માટે સેવા કાર્ય કર્યું હતું। આમ વ્યાસ દંપતી દ્વારા વિવિધ સેવા કાર્યો કરવામાં આવે છે। આગામી ઉપલેટા નગરપાલિકા ટર્મ 2025ની શ્રીમતી જીજ્ઞાબેન જિગ્નેશભાઈ વ્યાસ તાજેતરની ઉપલેટા નગરપાલિકાની ચૂંટણીમાં ચૂંટાઈ આવ્યા અને તેઓની ઉપલેટા નગરપાલિકામાં ઉપપ્રમુખ તરીકે તા 5 માર્ચ 25ના રોજ વરણી થઈ, જે પ્રસંગે ગ્રુપ વતી અભિનંદન। શુભમ ભવતુ।